નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રબળ એસિડ વિરુદ્ધ પ્રબળ બેઝના અનુમાપનનો અભ્યાસ કર્યા બાદ આજે આપણે અનુમાપનના બીજા પ્રકાર પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનનો અભ્યાસ કરીશું. પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડનું અનુમાપન, દાખલા તરીકે 100 ml 0.1 નોર્મલ NaOHનું 0.1 નોર્મલ HCl સામેનું અનુમાપન. અહીં 100 ml 0.1 નોર્મલ NaOHના 0.1 નોર્મલ HClના દ્રાવણ સાથે અનુમાપનના જુદા જુદા તબક્કે દ્રાવણની pHની ગણતરી કરીશું અને ત્યારબાદ પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપન માટે અનુમાપન વક્રની રચના કરીશું. શરૂઆતમાં pH એટલે કે 100 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં લીધેલ હોય અને બ્યુરેટમાં 0.1 નોર્મલ HClનું દ્રાવણ ભરેલ હોય. એ બ્યુરેટમાંનું 0.1 નોર્મલ HClનું દ્રાવણ ઉમેર્યા પહેલાં એટલે કે 0 ml HCl ઉમેરતો દ્રાવણની pH શોધીએ તો અહીં કોનિકલ ફ્લાસ્કમાં લીધેલ NaOH પ્રબળ બેઝ છે અને પ્રબળ બેઝનું જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ થતું હોવાથી NaOHના આયનીકરણથી Na+નો OH- આયનો ઉત્પન્ન થશે અને દ્રાવણમાં ફક્ત Na+ અને OH- આયનો જ હાજર હશે. અવિયોજિત NaOH હાજર નહીં હોય. પરિણામે દ્રાવણમાં આયનીકરણથી ઉત્પન્ન થયેલા OH- આયનની સાંદ્રતા એ મૂળ બેઝની સાંદ્રતા જેટલી લઈ શકાય, એટલે કે મૂળ બેઝની સાંદ્રતા 0.1 નોર્મલ, પરિણામે તેટલી જ 0.1 નોર્મલ સાંદ્રતા હાઇડ્રોક્સાઇડ આયનની થશે, એટલે કે OH- આયનની સાંદ્રતા 0.1 નોર્મલ થશે. તેથી OH- બરાબર 0.1 નોર્મલ બરાબર 10⁻⁻1 મોલર. મિત્રો, દરેક તબક્કે દ્રાવણની pH શોધવા માટે pH બરાબર -log H+ સૂત્રનો ઉપયોગ કરીશું, પરંતુ અહીં દ્રાવણ બેઝિક હોવાથી H+ની સાંદ્રતા સીધી પ્રાપ્ત થતી નથી. પરિણામે OH- સાંદ્રતાને આધારે pOH શોધીશું અને pOH શોધ્યા બાદ pHની ગણતરી કરીશું. તો OH- બરાબર 10⁻⁻1 મોલર. તેથી pOH બરાબર -log OH- બરાબર OH- સાંદ્રતા 10⁻⁻1 મોલર, પરિણામે -log 10⁻⁻1 અને તેથી ઘાત આગળ આવે તો 1 log 10⁻10ની કિંમત થશે 1, એટલે કે pOH બરાબર 1 થશે. અને તેથી pH બરાબર 14 POH એટલે કે 14 - 1, તેથી pH બરાબર 13 થશે. એટલે કે 0.1 નોર્મલ NaOHના દ્રાવણની pH 13 થશે, કારણ કે NaOH બેઝિક હોવાથી pH is greater than 7 થશે. ત્યારબાદ 25 ml HCl ઉમેર્યા બાદ 100 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં લીધેલ છે અને તેમાં જો 25 ml 0.1 નોર્મલ HClનું દ્રાવણ બ્યુરેટમાંથી ઉમેરવામાં આવે તો અહીં શરૂઆતમાં લીધેલા બેઝના મિલીમોલ્સ, એટલે કે અહીં 100 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં લીધેલ છે. પરિણામે શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ એટલે બેઝનું કદ મિલી ગુણ્યા મોલ્સ, એટલે 100 ગુણ્યા પોઈન્ટ બરાબર 10 મિલીમોલ્સ થશે. મિત્રો, અહીં દરેક તબક્કે pH શોધવા માટે દ્રાવણમાં રહેલા H+ આયનની સાંદ્રતા શોધવી પડશે, પરંતુ દ્રાવણ બેઝિક હોવાથી અહીં આગળ બ્યુરેટમાંથી HCl ઉમેર્યા બાદ જેટલા ml HCl ઉમેરીએ તેટલા ml NaOHનું તટસ્થીકરણ થશે. પરિણામે દ્રાવણમાં તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ શોધીશું. બેઝના મિલીમોલ શોધ્યા બાદ તેના આધારે હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા શોધીશું. OH- સાંદ્રતા પરથી pOH અને ત્યારબાદ pH શોધી શકાય. સીધી pH અહીં મળશે નહીં, કારણ કે દ્રાવણ બેઝિક છે
પરિણામે H+ની સાંદ્રતા સીધી પ્રાપ્ત થાય નહીં. એટલે દરેક વખતે શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 મિલીમોલ્સ, બ્યુરેટમાંથી 25 ml HClનું દ્રાવણ ઉમેરીએ છીએ. પરિણામે તટસ્થીકરણ પામતા બેઝના મિલીમોલ્સ પણ કેટલા થવાના? જેટલા મિલીમોલ્સ બ્યુરેટમાંથી HCl ઉમેરીએ એટલા મિલીમોલ્સ બેઝનું તટસ્થીકરણ થશે. પરિણામે તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ અને ઉમેરેલ એસિડના મિલીમોલ્સ સમાન થશે. એટલે કે બરાબર 25 ગુણ્યા 0.1 બરાબર 2.5 મિલીમોલ્સ થશે. 10 મિલીમોલ્સ બેઝ લીધેલો હતો અને એમાંથી 2.5 મિલીમોલ્સ બેઝનું તટસ્થીકરણ થયું. તો હવે બાકી કેટલો રહ્યો? તો તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં એસિડના મિલીમોલ બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ. શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ 2.5 એટલે કે 7.5 મિલીમોલ્સ બેઝ તટસ્થીકરણ થયા સિવાયનો બાકી હશે. અને દ્રાવણનું કુલ કદ 100 ml 0.1 નોર્મલ NaOH હતો. બ્યુરેટમાંથી 25 ml HCl ઉમેરેલ છે. પરિણામે કુલ કદ 100 + 25 બરાબર 125 મિલી થશે. અને તેના આધારે OH- ની સાંદ્રતા બરાબર તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ 7.5 અને નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ 125 ગુણોત્તર લઈએ તો બરાબર આવશે 0.06 મોલ. એટલે કે 6 × 10⁻⁻⁻ મોલ થશે. અહીં મિલીમોલ્સ ભાગ્યા દ્રાવણનું કદ મિલીમાં લઈએ તો મિલી છેદ ઉડે તો આપણને મોલ્સ એટલે કે દ્રાવણની સાંદ્રતા પ્રાપ્ત થશે. એના આધારે pOH ગણીએ તો pOH બરાબર -log OH- સૂત્રમાં OH- ની સાંદ્રતાની કિંમત મૂકીએ તો pOH બરાબર -log OH- ની સાંદ્રતા 6 × 10⁻². અને log x × y એટલે કે log x + y પ્રમાણે ગણીએ તો log -log 6 + log 10⁻² બરાબર કૌંસ છોડીએ તો -log 6 - log 10⁻² બરાબર log 6 નો log જોઈએ તો 6 એટલે 1 ડિજિટ, 1 - 1 એટલે 0 અને 60ના 0 ખાનામાં દેખીએ તો log આવશે 0.7781 અને -2 ઘાતને આગળ લાવીએ તો માઇનસ પ્લસ એટલે કે +2 અને log 10ની કિંમત થશે 1 એટલે કે pH બરાબર -0.7781 + 2 થશે અને 2 - 0.7781 બરાબર 1.2219 એટલે કે લગભગ pH બરાબર 1.22 લઈ શકાય. અને ત્યારબાદ pH + pOH બરાબર 14 સૂત્રના આધારે pHની ગણતરી કરીએ તો pH બરાબર 14 - pOH બરાબર 14 - એપ્રોક્સિમેટ 1.22 એટલે કે pH બરાબર 12.78 થશે. એટલે કે 100 ml 0.1 નોર્મલ HClના દ્રાવણ 1 નોર્મલ NaOHના દ્રાવણમાં 25 ml HCl ઉમેર્યા બાદ દ્રાવણની pH 12.78 થશે. મિત્રો, શરૂઆતમાં દ્રાવણ બેઝિક છે. પરિણામે એસિડ ઉમેર્યા બાદ ક્રમશઃ દ્રાવણની pHમાં ઘટાડો થશે. 0 ml pH આપણે ગણ્યા બાદ અહીં આગળ જોઈ શકીએ છીએ કે 12.78 pH પ્રાપ્ત થાય છે. 3 50 ml HCl ઉમેર્યા બાદ pH શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ બરાબર આપણે ગણેલા જ છે કે 100 × 0.1 એટલે 10 મિલીમોલ્સ. હવે દરેક વખતે તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ એના આધારે OH- ની સાંદ્રતા એના ઉપરથી pOH અને pHની ગણતરી કરવાની. બરાબર, તો એ જ રીતે પહેલાં પ્રમાણે ગણતરી કરીએ તો જેટલા ml HCl બ્યુરેટમાંથી ઉમેરીએ એટલા જ ml બેઝનું તટસ્થીકરણ થશે. કારણ કે બંનેની સાંદ્રતા સરખી છે.
પરિણામે તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર એટલે કે ઉમેરેલા એસિડના મિલીમોલ્સ બરાબર 50 ગુણ્યા 0.1 બરાબર 5 મિલીમોલ્સ થશે. શરૂઆતમાં 10 મિલીમોલ્સ બેઝ લીધેલો છે અને 5 મિલીમોલ્સ બેઝનું તટસ્થીકરણ થયું તો કેટલો બાકી રહ્યો? તો તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ માઇનસ તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે 10 ઓછા 5 બરાબર 5 મિલીમોલ્સ તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ થશે. અને દ્રાવણનું કુલ કદ 100 ml NaOH પ્લસ 50 ml HCl ઉમેર્યો એટલે 150 મિલી થશે. અને તેના આધારે OH માઇનસની સાંદ્રતા બરાબર તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ એટલે કે 5/150 બરાબર 0.033 મોલ થશે એટલે કે 3.3 × 10⁻² મોલ્સ OH માઇનસની સાંદ્રતા થશે. એના આધારે POH ગણીએ તો POH બરાબર માઇનસ લોગ OH માઇનસ બરાબર માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતા 3.3 × 10⁻² બરાબર અગાઉ ગણ્યું એમ log x પ્લસ વાય x ઇન્ટુ વાય એટલે log x પ્લસ log y તો બરાબર માઇનસ લોગ 3.3 પ્લસ લોગ 10⁻². કૌંસ છોડીએ તો માઇનસ લોગ 3.3 માઇનસ લોગ 10⁻² બરાબર 3.3 નો લોગ તો માઇનસ છે આગળ દશાંશ ચિહ્ન પહેલાં એક ડિજિટ તો 1 - 1 0 અને 33ના 0 ખાનામાં લોગ જોઈએ તો 5185 લોગ મળશે. અને 10ની ઘાત જો આગળ લાવીએ તો -2 ઇન્ટુ માઇનસ એટલે કે +2 અને log 10ની કિંમત થશે 1 એટલે કે POH બરાબર 2 - 0.5185 એટલે કે POH બરાબર 1.4815 એટલે કે POH એપ્રોક્સિમેટ 1.48 લઈ શકાય. અને ત્યારબાદ POHની કિંમત pH બરાબર 14 - POH સૂત્રમાં મૂકીએ તો 14 - 1.48 બરાબર 12.51 એ આપેલા દ્રાવણની pH થશે. એટલે કે 100 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણમાં 50 ml 0.1 નોર્મલ HClનું દ્રાવણ ઉમેરીએ ત્યારે એટલે કે 50% તટસ્થીકરણે દ્રાવણની pH 12.52 થશે. આમ કોઈપણ પ્રબળ બેઝનું જ્યારે પ્રબળ એસિડ સાથે અનુમાપન કરીએ ત્યારે ગમે તેટલું કદ આપેલું હોય સાંદ્રતા પણ ગમે તેટલી આપેલી હોય પરંતુ જ્યારે 50% તટસ્થીકરણ થાય ત્યારે દ્રાવણની pH 12.52 જ થશે. 4 90 ml HCl ઉમેર્યા બાદ pH તો શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ આપણે શોધેલા જ છે એ લખીશું. 90 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ તો 90 ml 0.1 નોર્મલ NaOHનું તટસ્થીકરણ થશે એટલે કે તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ અને એસિડના મિલીમોલ્સ સરખા થશે એટલે કે તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર 90 ગુણ્યા 0.1 બરાબર 9 મિલીમોલ્સ થશે. અને તેના આધારે તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ તો શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે 10 ઓછા 9 બરાબર 1 મિલીમોલ્સ તટસ્થીકરણ ન પામેલ બેઝ હશે. અને દ્રાવણનું કુલ કદ 100 ml NaOH વત્તા 90 ml HCl ઉમેરેલ છે. પરિણામે દ્રાવણનું કુલ કદ 100 + 90 બરાબર 190 ml થશે. અને તેના આધારે OH માઇનસની સાંદ્રતા બરાબર તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 1/190 બરાબર 0.005263 મોલ્સ એટલે કે 52.63 × 10⁻⁴ મોલ્સ થશે. અથવા તમે 5263 × 10⁻⁶ મોલ્સ પણ લઈ શકો. અને તેના આધારે OHને આધારે POHની સાંદ્રતા શોધીએ તો POH બરાબર -log OH માઇનસ
બરાબર માઇનસ લોગ OH માઇનસની સાંદ્રતાની કિંમત મૂકીએ તો 52.63 ઇન્ટુ 10⁻⁴ બરાબર log x ઇન્ટુ વાય એટલે log x પ્લસ વાય એટલે બરાબર માઇનસ log 52.63 પ્લસ log 10⁻⁴ બરાબર માઇનસ log 52.63 ઘાત આગળ લાવીએ અને કૌંસ છોડીએ તો માઇનસ પછી -4 આવે એટલે માઇનસ માઇનસ પ્લસ +4 log 10 બરાબર 5263 તો 52 એટલે દશાંશ ચિહ્ન પહેલાં 2 ડિજિટ છે પરિણામે 2 - 1 એટલે 1 આવશે અને 52ના છઠ્ઠા ખાનામાં 3નો તફાવત જોઈએ તો 7185 એટલે કે 52.63નો લોગ થશે 1.7185 +4 એટલે કે POH બરાબર 4 - 1.7185 બરાબર 2.2815 થશે એટલે કે POH બરાબર 2.28 અને તેથી pH બરાબર 14 - POH બરાબર 14 - 2.28 બરાબર 11.72 એટલે કે 100 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણમાં 90 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 11.72 થશે. 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH શરૂઆતમાં બીજના મિલીમોલ્સ 10 હતા કારણ કે 100 ml NaOH લીધેલું છે પરિણામે 100 × 0.1 એટલે 10 મિલીમોલ્સ. હવે અહીં 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ તો કેટલા મિલીમોલ્સ બેઝનું તટસ્થીકરણ થશે? જેટલા HCl ઉમેરીએ એટલા બેઝનું. તો તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે ઉમેરેલા એસિડના મિલીમોલ્સ બરાબર 99.9 એસિડ ઉમેરેલો છે અને સાંદ્રતા 0.1 એટલે કે 9.99 મિલીમોલ્સ તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ થશે અને તેના આધારે તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ બરાબર શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ ઓછા તટસ્થીકરણ પામેલ બેઝના મિલીમોલ્સ એટલે કે 10 ઓછા 9.99 એટલે કે 0.01 મિલીમોલ્સ તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ થશે અને દ્રાવણનું કુલ કદ 100 ml NaOH પ્લસ 99.9 ml HCl ઉમેરેલ છે તેથી કુલ કદ 199.9 ml થશે અને તેથી OH માઇનસની સાંદ્રતા બરાબર તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર તટસ્થીકરણ ન પામેલ બેઝના મિલીમોલ્સ 0.01 અને કુલ કદ 199.9 એટલે કે ગુણોત્તર આવશે 5 × 10⁻⁵. તેથી POH બરાબર -log OH માઇનસ બરાબર -log 5 × 10⁻⁵ બરાબર -log 5 પ્લસ log 10⁻⁵ કૌંસ છોડીએ તો -log 5 અને -log 10⁻⁵ પાછા ઘાત આગળ લાવીએ તો -5 ઇન્ટુ માઇનસ એટલે કે +5 log 10 થશે. તેથી POH બરાબર -0.6990 +5 અને તેથી POH બરાબર 5 - 0.6990 એટલે કે એપ્રોક્સિમેટ POH બરાબર 4.3 થશે અને તેથી pH બરાબર 14 - POH બરાબર 14 - 4.3 બરાબર 9.7 થશે એટલે કે 100 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણમાં 99.9 ml 0.1 નોર્મલ HCl ઉમેરતો દ્રાવણની pH ઘટીને 9.7 થશે. 100 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ એટલે કે સમતુલ્ય બિંદુએ અહીં 100 ml 0.1 નોર્મલ NaOHના દ્રાવણમાં 100 ml 0.1 નોર્મલ HClનું દ્રાવણ ઉમેરીએ ત્યારે બધા જ બેઝનું સંપૂર્ણ તટસ્થીકરણ થશે એટલે કે આપણને સમતુલ્ય બિંદુ પ્રાપ્ત થશે અને અહીં સમતુલ્ય બિંદુએ NaOHનું સંપૂર્ણ તટસ્થીકરણ થયા બાદ દ્રાવણમાં ફક્ત તટસ્થ ક્ષાર NaCl અને પાણી જ હાજર હશે. અહીં
NaCl તટસ્થ ક્ષાર હોવાથી તેની દ્રાવણના pH ઉપર કોઈ અસર થતી નથી. પરિણામે અહીં H+ બરાબર OH- ની સાંદ્રતા લઈ શકાય અને અહીં સમતુલ્ય બિંદુએ ટૂંકમાં H+ ની સાંદ્રતા બરાબર OH- આયનની સાંદ્રતા થશે. હવે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનો આયનિક ગુણાકાર Kw બરાબર 10⁻14 પાણીનો આયોનિક ગુણાકાર એટલે કે પાણીના આયન H+ ઇન્ટુ OH- ની સાંદ્રતા બરાબર 10⁻14 છે. તેના આધારે દ્રાવણની pH ગણીએ તો H+ બરાબર OH-, તેથી OH- બરાબર H+ મૂકીએ તો H+² બરાબર 10⁻14 અને તેથી બંને બાજુ વર્ગમૂળ લેતો H+ બરાબર 10⁻7 એટલે કે H+ ની સાંદ્રતા 10⁻7 મોલ્સ થશે. અને તેથી pH બરાબર -log H+ સૂત્રમાં H+ ની સાંદ્રતાની કિંમત મૂકીએ તો બરાબર -log 10⁻7 ઘાત આગળ લઈએ તો માઇનસ પ્લસ એટલે કે +7 log 10 થશે અને log 10 ની કિંમત 1 એટલે કે દ્રાવણની pH 7 થશે. એટલે કે આમ પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનમાં પણ સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH 7 થશે. એટલે કે સમતુલ્ય બિંદુએ દ્રાવણ તટસ્થ હશે. 100.1 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH. અહીં આપણે 100 ml 0.1 નોર્મલ NaOHનું દ્રાવણ લીધેલ હતું અને એમાં 0.1 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ તો 100 ml 0.1 નોર્મલ NaOHના તટસ્થીકરણ માટે બે એસિડ કેટલો જોઈએ 100 ml, પરંતુ આપણે ઉમેરેલ છે 100.1 ml HCl. પરિણામે 100.1 ml HClમાંથી 100 ml HCl 100 ml NaOHના તટસ્થીકરણમાં વપરાશે, જ્યારે 0.1 ml 0.1 નોર્મલ HCl દ્રાવણમાં બાકી રહેશે અને પરિણામે તેને લીધે દ્રાવણ એસિડિક થશે. એટલે કે સમતુલ્ય બિંદુ બાદ દ્રાવણ એસિડિક થતો H+ ની સાંદ્રતા સીધી મળશે અને આ સીધી H+ ની સાંદ્રતા શોધી pH શોધી શકાય. તો વધારાના એસિડના મિલીમોલ્સ શોધીએ અને તેના આધારે H+ ની સાંદ્રતા શોધીએ તો શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ હતા 10 મિલીમોલ્સ. બ્યુરેટમાંથી આપણે જે એસિડ ઉમેર્યો 100.1 ml 0.1 નોર્મલ એટલે 100.1 ગુણ્યા 0.1 બરાબર 10.01 મિલીમોલ્સ એસિડ ઉમેરેલ છે. ઉમેરેલા 10.01 મિલીમોલ્સ એસિડમાંથી 10 મિલીમોલ્સ એસિડ 10 મિલીમોલ્સ બેઝના તટસ્થીકરણમાં વપરાશે અને 0.01 મિલીમોલ્સ એસિડ દ્રાવણમાં બાકી રહેશે, એટલે કે આધિક્ય પ્રમાણમાં હશે. એટલે કે અહીં વધારાના એસિડના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ ઓછા શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ. તો ઉમેરેલા એસિડના મિલીમોલ્સ એટલે 10.01 ઓછા 10 બરાબર 0.01 મિલીમોલ્સ દ્રાવણમાં વધારાનો એસિડ હાજર હશે અને દ્રાવણનું કુલ કદ 100 ml બેઝ વત્તા 100.1 ml HCl બરાબર 200.1 ml થશે અને તેથી દ્રાવણમાં H+ ની સાંદ્રતા બરાબર વધારાના એસિડના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 0.01 નીચે છેદમાં 200.1 બરાબર એપ્રોક્સિમેટ 5 × 10⁻5 મોલ્સ થશે અને તેના આધારે pH બરાબર -log H+ બરાબર -log 5 × 10⁻5 બરાબર -log 5 + log 10⁻5 અને તેથી કૌંસ છોડીએ તો -log 5 -log 10⁻5 અને ઘાત આગળ આવે તો માઇનસ પ્લસ એટલે કે +5 log 10 થશે અને તેથી pH બરાબર 5નો log લઈએ તો 0.6990 અને
log 10ની કિંમત 1, તેથી 1 × 5 બરાબર 5, અને તેથી 5 માઇનસ 0.6990 એટલે કે pH બરાબર 4.3 થશે. આમ સમતુલ્ય બિંદુ બાદ 100.1 ml 0.1 નોર્મલ HCl ઉમેરીએ ત્યારે દ્રાવણની pH 4.3 થશે. આમ પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનમાં સમતુલ્ય બિંદુ પહેલાં એટલે કે 99.9 ml દ્રાવણની pH 9.7 હતી, જ્યારે 100 ml 7 અને 100.1 ml 4.3 pH છે. આ 99.9 થી 100.1 એટલે કે 0.2 ml લગભગ આપણે કહીએ કે 2 ટીમ્પા જ બ્યુરેટમાંથી HCl ઉમેરતો દ્રાવણની pH 9.7 થી ઘટીને 4.3 થાય છે, એટલે કે pHમાં 5.3 એકમનો ઘટાડો થાય છે, અને ત્યાં આપણને આલેખમાં જમ્પ મળે છે. 125 ml 0.1 નોર્મલ HCl ઉમેર્યા બાદ pH તો અગાઉ ગણતરી કરી એ જ રીતે શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ 10 મિલીમોલ્સ, ઉમેરેલા એસિડના મિલીમોલ્સ 125 ગુણ્યા 0.1 એટલે કે 12.5 મિલીમોલ્સ, અને એના આધારે વધારાના એસિડના મિલીમોલ્સ શોધીએ તો 12.5 મિલીમોલ્સમાંથી 10 મિલીમોલ્સ બેઝના તટસ્થીકરણમાં વપરાશે અને બાકીના મિલીમોલ્સ દ્રાવણમાં આધિક્ય પ્રમાણમાં હશે. પરિણામે વધારાના એસિડના મિલીમોલ્સ બરાબર ઉમેરેલા એસિડના મિલીમોલ્સ ઓછા શરૂઆતમાં બેઝના મિલીમોલ્સ બરાબર 12.5 ઓછા 10 બરાબર 2.5 મિલીમોલ્સ થશે, અને દ્રાવણનું કુલ કદ 100 વત્તા 125 બરાબર 225 ml થશે, અને તેથી H+ની સાંદ્રતા બરાબર વધારાના એસિડના મિલીમોલ્સ નીચે છેદમાં દ્રાવણનું કુલ કદ બરાબર 2.5/225 બરાબર 11.11 ગુણ્યા 10⁻⁻5 મોલ્સ થશે, અને તેથી pH બરાબર -log H પ્લસ બરાબર -log 11.11 ગુણ્યા 10⁻⁵ બરાબર કૌંસ છોડીએ તો -log 11.11 અને માઇનસ પ્લસ થાય, ઘાત આગળ લાવીએ તો પ્લસ 5 log 10. 11.11નો log જોઈએ તો દશાંશ ચિહ્ન પહેલાં 2 ડિજિટ છે, પરિણામે 2 - 1 એટલે 1, અને 11ના પહેલા ખાનામાં 1નો તફાવત લઈએ તો 0.457 આવશે, એટલે કે 11.11નો log થાય 1.0457, અને log 10ની કિંમત 1, પરિણામે 5 × 1 એટલે 5. બીજા અર્થમાં 5 - 1.0457 લઈએ તો pH બરાબર 3.95 થશે, એટલે કે અહીં આગળ સમતુલ્ય બિંદુ બાદ 125 ml જ્યારે 0.1 નોર્મલ HClનું દ્રાવણ ઉમેરેલું હોય ત્યારે દ્રાવણની pH 3.95 થશે. આ જ રીતે કોઈપણ કદ માટે ગણતરી કરી શકાય. આમ દરેક તબક્કે શોધેલ દ્રાવણની pH નીચે ટેબલમાં દર્શાવેલ છે. દરેક તબક્કે HClના કદ સામે દર્શાવેલ pH ને આધારે જો pH વિરુદ્ધ અનુમાપકના કદ વિનો આલેખ દોરવામાં આવે, જેને તટસ્થીકરણ આલેખ અથવા અનુમાપન આલેખ કહેવામાં આવે છે, તો પ્રબળ બેઝ વિરુદ્ધ પ્રબળ એસિડના અનુમાપનમાં તટસ્થીકરણ આલેખ ઊંધા S આકારનો મળશે, જેમાં આલેખના ઢાળને મધ્ય બિંદુને અનુવર્તી અનુમાપકનું કદ એ અનુમાપનનું સમતુલ્ય બિંદુ હશે. અહીં 100 ml 0.1 નોર્મલ NaOHના 0.1 નોર્મલ HCl સાથેના અનુમાપનનું સમતુલ્ય બિંદુ 100 ml થશે, અને સમતુલ્ય બિંદુએ દ્રાવણની pH 7 હશે, જ્યારે સમતુલ્ય બિંદુ બાદ આલેખ વધારાના H+ની સાંદ્રતાને લીધે pH સતત ઘટતી જાય છે. અહીં દ્રાવણ શરૂઆતમાં બેઝિક હોવાથી pH >7 અને એસિડ ઉમેરતા જઈએ એમ બેઝનું તટસ્થીકરણ થવાથી, એટલે કે દ્રાવણ એસિડિક તરફ જતું હોવાથી pH સતત ઘટતી જાય છે, જ્યારે સમતુલ્ય બિંદુની નજીક એટલે કે 99.9 થી 100.1 વચ્ચે જે pHનો મોટો તફાવત
5.3 એકમનો જોવા મળે છે. તેને લીધે આ તટસ્થીકરણ આલેખમાં જમ્પ જોવા મળે છે. થેન્ક યુ ફોર વોચિંગ.